જગ્યાએ મૂકેલી છે સ્કૂલની અંદર. બધાને ખબર હોય જ્યારે કોઈ એવી ઘટના ઘટે એના માટે કામમાં આવશે કે જ્યારે આગ લાગે કયા ટાઈપની આગ છે, એ ટાઈપની જનરલી આગ હોય. વધારે પડતી બે પ્રકારની આગ હોય છે. એક તો આપણે પૂતળામાં કે એવી રીતના ક્યાંય આગ લાગી હોય તો એમાં કયો બાટલો યુઝ કરવો, ઇલેક્ટ્રિકલ ટાઈપની કોઈ આગ લાગી, ઇલેક્ટ્રિકલ જે કોઈ આગ લાગી હોય વાયરમાં કે પેનલ હોય કે ગમે એ વસ્તુ ઇલેક્ટ્રિકની હોય તો એના માટે આ બે બોટલ રાખેલી છે. શું કહેવાય બોક્સ વગેરે જે કાઢી હોય ને એવી વસ્તુ હોય પૂઠા કાગળ તો એમાં આપણે એબીસી ટાઈપનો ફાયરની બોટલ છે. બધાને દેખાય છે આ એબીસી ટાઈપની આ બોટલ, આની અંદર પાવડર હોય અને આ જે બોટલ છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ CO2 જેની અંદર ગેસ આવે. તો ઇલેક્ટ્રિકલ આગ હોય ત્યારે આપણે આ ગેસ વાળું યુઝ કરશું. ભલે ચલાવવાનું તમારે નથી, તમારે તમારા જે સિનિયર છે અહીંયા અવેલેબલ એને તમારે જાણ કરવાની કે અહીંયા કોઈ ઘટના થઈ છે. કોઈ ના હોય તો તમે ચલાવી શકો. આ જે એબીસીનો બાટલો છે એને તમે ઇઝીલી ચલાવી શકો. આને ચલાવવા માટે થોડું ધ્યાન રાખવું પડે. એનાથી અગર જો આપણે કોઈ થઈ જાય તો થોડી ઈજા આપણને પહોંચી શકે. એટલે CO2 છે એ એકદમ ઠંડો હોય છે, બરફ કરતાં પણ ઠંડો. તમે જ્યારે આપણે ચલાવશું આપણે બરફ થઈ જાય. ક્યાંય હાથમાં કે ઉડે તો હાથમાં સારા થવાના ચાન્સીસ છે. આ એબીસીનો પાવડર કોઈ તરફ ઉડી જાય તો કોઈને પ્રોબ્લેમ થતો નથી. માટે તમારે આગળ એવો જ રાખવાનો કે તમારા જે સિનિયર હોય, સર હોય, મેડમ હોય એને તમારે જાણ કરી આપવાની. કોઈ નથી અવેલેબલ કે નથી પહોંચી શકો તમે તો જ તમારે ત્યાં યુઝ કરવાનું રહેશે. સાવ એવું છે, બધાને સમજાઈ જશે. આજે તમે સમજશો નહીં તમારા જીવનમાં બધી જગ્યાએ કામ આવવાનું છે. તમે ક્યાંય મોલમાં જાઓ, હોસ્પિટલમાં જાઓ અને તો ફ્રેન્ડમાં કોઈ કદાચ આ એમાં કોઈ જોયું હોય તો દરેક મારે આ બે બોટલ રાખેલી હોય છે. તો તમને આવડતું હશે તો ક્યાં કોઈ ઘટના ઘટે તો તમે એનો જીવ બચાવી શકો. બાકી તો જો ના આવડતું હોય તમારી જોડે આ બધી ફેસિલિટી છે તો એનો કોઈ મતલબ નથી. બરાબર? તો થોડું આમ ધ્યાન આપીને સમજી લેજો. બહુ સહેલું છે, બધાને આવડી જશે. જેને ના સમજાય એટલે પૂછી લેજો. બધાને બરાબર દેખાય છે વ્યવસ્થિત. હજી ના દેખાતું હોય તો પાછળના ભાગમાં આવી જાઓ. તો સૌથી પહેલા આપણે એબીસી વાળો બાટલો, આ વાળો બાટલો બધાને દેખાય છે. આ બાટલો જે ઇલેક્ટ્રિક સિવાયની કોઈ આગ છે, ઇલેક્ટ્રિક સિવાયની કોઈ આગ છે એમાં આ વાળો બાટલો યુઝ કરવાનો રહેશે. સૌથી પહેલું કામ શું કરવાનું, બાટલો ક્યાંય લાગેલો છે નીચે નહીં હોય તો જ્યાં પણ બાટલો લાગેલો છે આનો વજન હોય છે 8 થી 8.5 કિલો. તો આમાંથી બધા લગભગ 8 સાડા 8 કિલો તો ઉચકી શકે. તો એ બાટલો જ્યાં દિવાલમાં લાગેલો છે ત્યાંથી એને ઊંચો કરીને નીચે લેવાનો છે. બ્રેકેટમાં લાગેલું હોય બાટલો તો એને ટીંગાડેલો છે એને તમારે નીચે લેવાનું છે. પછી ત્યાર પછી સૌથી પહેલું કામ શું કરવાનું છે, આ પીળા કલરનો લોક જે દેખાય છે બધાને, આ પીળા કલરનો, એ પીળા કલરના લોકને તમે 2-3 વખત માટા ફેરવશો એટલે લોક તૂટી જાય. એ ટાઈમે તમારે ક્યાંય ચાકુ કે કટર કે એવું કંઈ ગોતવા જવાની જરૂર નથી, કેમ કે તો ટાઈમ છે જ નહીં આપણી જોડે. અત્યારે જે આપણે સમજવાના છે વિધિન 4 થી 15 સેકન્ડમાં આપણે કરવાનું હોય. પછી આવે છે એ બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લે તો આપણે એને પછી ગુજારી શકીએ નહીં. તો સૌથી પહેલું કામ પીળા કલરનો લોક 2-3 આટા ફેરવો એટલે તૂટી જાય. ફોર એક્ઝામ્પલ બધા જોઈ લીધું, 2 જ વખત તમે આમ ફેરવો એટલે લોક તૂટી જાય. ત્યાર પછી આ ચાવી બધાને દેખાય છે, આ વાળી ચાવી, આ ચાવી છે એ આપણે ખેંચવાની. ચાવી નીકળી જાય પછી આ વચ્ચેનું બ્રેકેટ ફ્રી થઈ જાય. જેમ કે આ ચાવી નીકળી, વચ્ચેનું બ્રેકેટ થઈ ગયું ફ્રી. કેમ કે આપણે તો આને પ્રેસ જ કરવું છે ને, આપણે આને દબાવવું જોઈએ. તો એ ક્યારે દબાય, જ્યારે આ બ્રેકેટ નીકળે ત્યારે. આ બ્રેકેટ ક્યારે નીકળે તો પેલી પિન નીકાળો ત્યારે, અને પિન ક્યારે નીકળે લોક તોડો ત્યારે. બધાને સમજાઈ ગયું? આ દિવાલમાંથી નીચે લીધો, ત્યાર પછી જે પેલો યલો કલર પીળા કલરનો જે લોક છે તમે 2-3 આટા ફેરવો એટલે લોક તૂટી જાય. ત્યાર પછી ચાવી જે આપેલી છે ચાવીને નીકાળો એટલે આ બ્રેકેટ ફ્રી થઈ ગયું. હવે તમારો જે આ બાટલો છે એ ચલાવવા માટે કમ્પ્લીટ છે. આપણે અત્યારે ચલાવશું નહીં. શું કરવાનું, આ રીતે પોઝિશન લઈ લીધી. માનો કે અહીંયા આગ લાગી છે, દાખલા તરીકે અહીંયા આગ લાગી છે. હવે બાટલાની અંદરથી 6-7 ફૂટનું પ્રેશરથી કામ આપે. આની અંદર જે પાવડર છે એ 6-7 ફૂટ સુધીનું પ્રેશરથી આવે. તો તમારે સૌથી પહેલાં શું કામ કરવાનું, આગ લાગી છે, અહીંયા આગ લાગી, તમારે પહેલાં તમારી અને બાટલાની બેની પોઝિશન બનાવી લેવાની. આગથી તમારે 3-4 ફૂટ જેવું ડિસ્ટન્સ બનાવી લેવાનું. ડિસ્ટન્સ બનાવીને આ જે પોઝિશન છે મેં હજી પ્રેસ કર્યું નથી, આ રીતે પોઝિશન લીધી. પછી શું કરવાનું, આ પાઇપ છે, આ પાઇપની બી પોઝિશન લેવાની છે. આ પાઇપને તમે અહીંયા પકડો તો શું થાય, કોઈ બી ડિરેક્શનમાં જઈ શકે. આપણું ટાર્ગેટ શું છે, જ્યાં આગ લાગી છે ત્યાં એના મૂળમાં આગનો ઉદ્ભવ હોય ને ત્યાં આપણે એનો એટેક કરવાનો છે. આગ હવામાં પણ હોય પણ એનું જે ઉદ્ભવ, એનું જે મૂળ છે મૂળમાં આપણે એને રાખવું. 3-4 ફૂટના ડિસ્ટન્સ રાખીને પછી આને દબાવવાનું છે. ઉપરનો ભાગ છે એને આપણે દબાવવાનું. આપણે હમણાં ભાગ પ્રેક્ટિકલ કરીને પછી આપણે બધાને દેખાડશું. બધાને સમજાઈ ગયું? 2 મિનિટમાં આપણે સમજી લઈએ. સૌથી પહેલું કામ શું કરવાનું, જ્યાં બાટલા લાગેલા છે તમને ખબર હોવી જોઈએ. બાટલો નીચે ઉતાર્યો, એનો જે પીળા કલરનો લોક લાગેલો છે એને તમે 2-3 વખત ફેરવો એટલે લોક તૂટી જશે. બધાને ક્લિયર? ત્યાર પછી જે એની અંદર ચાવી હતી ને તમે જે દેખાડી હતી ચાવી ખેંચી લેવાની. ત્યાર પછી આ વાળું બ્રેકેટ ફ્રી થઈ જશે. પછી તમારે તમારી અને બાટલાની પોઝિશન લેવાની છે આગળથી 3-4 ફૂટના અંતરે. એ થઈ જાય પછી તમારે બાટલાને ચલાવવાનું. ક્યાં સુધી ચલાવી રાખવાનો મતલબ કે ક્યાં સુધી દબાવીને રાખવું તો જ્યાં સુધી આપણી આગ બુઝી ના જાય ત્યાં સુધી તમારે હાથ છોડવો નહીં, એટલે દબાવીને જ રાખવું. આપણો ટાર્ગેટ શું છે, આગને બુઝાવી છે, બાટલો બચાવવો નથી. કેમ કે બાટલો એક વખત તમે થોડું દબાવશો, હું આ બાજુ ફેરવીશ, ઘડિયાળ આ બાજુ ફરે છે, હું આ ચક્કરને આ બાજુ ફેરવીશ એટલે ચાલુ થશે. બરાબર સમજાઈ ગયું? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવાનું છે. વિમાન જેમ જતું હોય એવો અવાજ આવશે.
બધાને સમજાઈ ગયું? મૂડમાં રાખવાનું છે, તમારી પોઝિશન લેવાની છે. આ બળપ થઈ ગયું, કોઈને દેખાય છે અહીંયા? અહીંયા બધે બળપ થઈ ગયું એટલે આપણે અહીંયા જ પકડશું. બધાને સમજાઈ ગયું? બધું જામી જાય ત્યાં જામી ગયું છે. બરાબર, બધાને સમજાઈ ગયું?